નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે આ વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની। તો મિત્રો, રાજ્યમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં આગાહી કરવામાં આવી છે। તેમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ કરવામાં આવ્યું છે, તેમજ બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી અપાઈ છે। તો અરવલ્લી, પાટણ અને મહેસાણામાં ભારે વરસાદની આગાહી છે, જેમાં જૂનાગઢ અને અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો સુરત અને તાપી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં માંડવીનો કાકરાપાર ડેમ 5 ફૂટથી ઓવરફ્લો થયો છે। હાલ ઉકાઈ ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે। ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા ગામો એલર્ટ પર છે। ડેમ ઓવરફ્લો થતાં આહલાદક દ્રશ્યો સર્જાયા છે। ઉકાઈ ડેમમાંથી હાલ પાણી છોડાઈ રહ્યું છે, જેમાં ઉકાઈ ડેમના 9 દરવાજા 4 ફૂટ ખોલી 82,263 ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાંથી છોડાઈ રહ્યું છે। તો મિત્રો, હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। બનાસકાંઠાના અમીરગઢમાં આજે વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે। અમીરગઢ સહિત આસપાસના પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તાઓ પાણી થઈ ગયા છે। તો મિત્રો, રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે, જેમાં રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત છે। આજે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેશે, તેમજ રાજસ્થાન તરફ સક્રિય ઓફશોર ટ્રફથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી અપાઈ છે। તો મિત્રો, અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે, જેમાં આગામી 7 દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ રહેશે, તેમજ બિકાનેર પાસે મોન્સૂન ટ્રફ સિસ્ટમને લઈને રહેશે વરસાદ। રાજ્યમાં સિઝનનો સામાન્ય કરતાં 9% વધુ વરસાદ નોંધાયો। મિત્રો, સમગ્ર રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ સુરત શહેર અને જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે। સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓ પાણી થઈ ગયા છે।